આપણે આ વ્યૂને આપણે આજે બાય બાય કહી દઈએ અને હવે ધીમે ધીમે નીકળીએ. ચાલો દોસ્તો, આ ઘરને આપણે ટાટા કરી દઈએ છીએ ફાઇનલી. સિસ્ટમમાં એક વસ્તુનો લોચો છે, એ લોચો આપણે ગોઈતો અને એ લોચાનો આપણે ફાયદો ઉઠાવશું. દોસ્તો હમણાં દાવ થઈ જાત. જો અહીંયા દોસ્તો કેમ છો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને બસ જો આપણે કીધું હતું ગઈકાલે એમ છેલ્લા દિવસની મોર્નિંગ ઉગી ગઈ છે અને મોર્નિંગમાં જો ક્યાંય સુરત દાદા દેખાતા નથી, આવું ધાબળ જ છે. કાલે સુરત દાદાને જ જોયા, આજે નથી જોયા અને ઓલમોસ્ટ હવે બધા 1-2 મહિના સુધી આવું ને આવું રહે. ઓલમોસ્ટ સુરત દાદા નહીં દેખાય અને ટેમ્પરેચર છે એ વધઘટ થયા કરશે ને બરફ છે એ ક્યારેક આવશે ને ક્યારેક નહીં આવે. એક વસ્તુ મારે તમને ખાસ બતાવી હતી કે આજે જો અમે નાસ્તામાં શું છે, કોફી, વાં દૂધ છે ને વાં ચા બને છે, બરાબર છે. પછી જો આ માસીલી એવા પરોઠું, અહીંયા પડી છે રોટલી અને આ વઘારેલી રોટલી. એમ એટલે આ મેં એટલે બતાવ્યું કેમ કે હવે પાછા ક્યાંય ઘરે નહીં જાય ને ત્યાં સુધી આટલી વેરાયટીને તમને આજ છેલ્લી વાર જ જોવા પડશે. કેમ કે આપણે તો કાં બનાવશું એકવાર ને કાંઈ એ ન બને એમ. એટલે બસ જો આ રીતનો હોય નાસ્તો, આટલા બધા અથાણા અને બધું આખું પ્રોપર. ચાલો તો મસ્ત નાસ્તો કરીએ અને પછી થોડુંક બહુ કામ કરીએ અને પછી નીકળીએ આપણે ફિલી માટે. ચાલો દોસ્તો, આપણે આ વ્યૂને આપણે આજે બાય બાય કહી દઈએ અને હવે ધીમે ધીમે નીકળીએ. અને જો આટલો આખો મોટો થેલકો ભરી અને આપણે સામાન લીધો છે અને બાકીના અડદિયા અને મરચાં ને એવું બધું થોડુંક છે. એટલે આ વખતે એટલે જ મોટી બેગ લઈ આવ્યો હતો કે આ બધું હમાઈ જાય. એટલે બાકી દર વખતે છે ને હું બેગ હોય, આ બેગ હોય અને બાકીની થેલીઓ હાથમાં લઈને ટ્રેનમાં આટા મારતો હોય બધા સામું જોતા હોય. આ વખતે આપણે પ્રોપર બેગ જ એટલે લઈ લીધું. એટલે બસ ચાલો તો હવે ધીમે ધીમે વિદા કરીએ ઘરને આજે. અને હું એ રીતના કહું છું કે જાણે આમ કહેવાય ને કે હું કોઈ દે આવવાનો જ નથી એમ. એટલે અત્યાર માટે વિદા કરીએ એમ. ચાલો હવે થોડુંક પેકિંગ કરી નાખીએ અને પછી નીકળીએ. ચાલો દોસ્તો, આપણે નીકળીએ છીએ. માસી જય શ્રી કૃષ્ણ. હવે હમણાં મને માસીએ હમણાં 5 જ મિનિટ પહેલાં એણે મને એમ પૂછ્યું કે હાલો હવે કેદી આવી શીખી. એટલે મેં કીધું પહેલી વાર તો પહોંચવા દો જ ઘરે. આવું છે. જો હાલો તો નીકળીએ આપણે અને આજ જોઈએ ટ્રેનમાં આજ આપણો નાતો કેવો રહે ટ્રેન હારે. ચાલો દોસ્તો, આ ઘરને આપણે ટાટા કરી દઈએ છીએ ફાઇનલી. અને જોઈ લ્યો આજુબાજુ નજારા. અને ખાસ તો આ જોઈ લ્યો કે આવતી વખતે આપણે આવીએ ને ત્યારે આની હાલત કેવી હોય નહીં જોજો, બરાબર છે. આ જો આ બધા કલરવાળા છે ને એ કલર વગરના છે ને હજી બને છે. જોઈએ આપણે હવે પાછા આવીએ ત્યારે એ કેવી હાલતમાં કઈ રીતના બનેલા ને કેમ પડ્યા હોય, બરાબર. બાકી જો આટલો બરફ તમને કદાચ ફિલીમાં નહીં દેખાય એટલે બરફ આજ જોઈ લ્યો. બાકી ફિલીની હાલત હવે હું તમને પહોંચીને બતાવું. દોસ્તો પહોંચી ગયા છીએ આપણે જો બેગ લઈ અને મોરિસ પ્લેન્સ નામના સ્ટેશને. અને આપણે પહેલાં અહીંથી જઈશું સિકોકસ જંકશન. સિકોકસ જંકશન છે એ આમ કહેવાય ને કે અમદાવાદમાં કેમ મેટ્રો છે તો એક વચ્ચે એક જગ્યાએ હોય જે આપણે ઓલ્ડ હાઈકોર્ટ છે એ ટ્રેનનું અલગ અલગ ટ્રેન બદલવાનું સ્ટેશન છે, તો એવી રીતે અહીંયા સિકોકસ છે. સિકોકસથી આપણે ટ્રેન લેવું ટ્રેન્ટન માટે અને ટ્રેન્ટનથી ટ્રેન લેવું આપણે ફિલાડેલ્ફિયાની 30th સ્ટ્રીટ સ્ટેશન, બરાબર. 30th સ્ટ્રીટ સ્ટેશન આવી રીતનું. એટલે બસ એવી રીતનું છે. અને બહુ કંઈ લાંબુ આમ તમને હું ટિકિટ સ્ટ્રક્ચરને સમજાવવા બેસીશ તો તમને કોઈ સમજાય નહીં અને બહુ લાંબો વિડીયો થઈ જાય, ખાલી સમજવામાં તમને કંટાળો આવશે. પણ હું એક વસ્તુ કહી શકું કે આ લોકોની સિસ્ટમ ફ્લો છે ને, જે ટૂંકમાં સિસ્ટમમાં એક વસ્તુનો લોચો છે, એ લોચો આપણે ગોઈતો અને એ લોચાનો આપણે ફાયદો ઉઠાવશું. બહુ વધારે જજી ડીપમાં સમજવું હોય તો તમે મને ફોન કરજો, હું તમને સમજાવીશ કઈ રીતનું શું છે. પણ યસ, આ રીતનું છે. આપણે પહોંચીએ, જોઈએ કેવો કાંઈ લોચો થાય કે ન થાય અને સેફલી પહોંચી જાય કે નહીં. સેફલી તો પહોંચશું જ, લોચા વગર પહોંચીએ કે નહીં જોવાનું છે. અને બીજું કે અહીંયા જો આ તમને દેખાય ને આ બધું મીઠું નાખેલું જ, બોલો એણે આમ કહેવાય ને કે આમ આખા સ્ટેશનનું આખા જે 3 મહિનાના આખાનું મીઠું છે એ ભેગું નાખીને વયા ગયા ને એવી રીતના મીઠું નાખી દીધું. જોજી આમ હોય ને કાંઈક રીત. એક આરે બરફ પીગળે એટલે કે બરફ હવામાં જ પીગળી જાય એટલું બધું નાખી દે હોય કે એમ પડવો હોય નથી દેવો હોય કે એમ. અને બાકી જો અહીંયા પાટા ઉપર આ બધો છે ને એ બરફ છે, આ બધો જ. ચાલો જોઈએ આપણી ટ્રેન ક્યારે આવે. 15 મિનિટની વાર છે આપણી જે સિકોકસની પહેલી ટ્રેન આવવામાં. 3 ટ્રેન બદલવાની છે, બરાબર. એટલે એક આ લેશું ને પછી 2 બદલવાની, ટોટલ 3 ટ્રેન. જોઈએ ચાલો કેવો રહી આખી જર્ની. બનેલા રહ્યો, જે કાંઈ થાય એમાં બતાવીશ અને કાંઈ ન થાય એવી પ્રે કરજો. જો દોસ્તો, આજે સ્ટેશન છે ને જાજી બધી કારથી ભરેલું છે. આમ જુઓ કારના ઢગલા, હજી આમ પાછળ આ બાજુ છે કારના ઢગલા. અને જો સ્ટેશન ઉપર માણસ એકેય નથી દેખાતું પાછું, ખાલી કાર જ પડી છે. કાર અને અહીંયા થોડીક સાયકલો આજે 5-10 જે છે એ, બરાબર.
એનું રીઝન એ કે માણસો જે ન્યુયોર્ક ને એમ બધે જતા હોય જોબ કરવા, એ લોકો અહીંયા કાર મૂકી દે, બરોબર. પછી આ જે પી લખેલું જ ને ત્યાં તમારે પાર્કિંગનું પેમેન્ટ કરવાનું હોય, તો ત્યાંથી એ પેમેન્ટ કરી અને નીકળી જાય ને સાંજે પાછા અહીંયા ટ્રેનમાંથી ઉતરીને કાર લઈને નીકળી જાય અહીંથી. એટલે આ રીતનો આખો સીન હવે. એટલે અને બાકી આ ટિકિટ કાઉન્ટર એન છે ટ્રાન્ઝિટ ટિકિટ. દોસ્તો ટ્રેનમાં બેસી ગયા છીએ અને જો આખા ડબ્બામાં છે કોઈ, કેમ કે આ રૂટ જ એવો છે કે અત્યારે આ રૂટ ઉપર કોઈ ના હોય. આપણે જે અહીંથી સિકોકસ જવાનું પછી જે રૂટ પકડશું ને એમાં છે ને બહુ માણસો દેખાય. અને આ ડબલ ડેકર ટ્રેન નથી, આ સિંગલ ડેકર છે. ચાલો બેસી તો ગયા છીએ, જોઈએ. દોસ્તો અહીંયા આ રીતનું હોય કે પેલો કંડક્ટર છે એ તમારી પાસે આવે, તમને તમારી ટિકિટ સ્કેન કરે અને પછી આવી રીતે ચિઠ્ઠી જે આ મૂકીને એ ચિઠ્ઠી એમાં કંઈક આપણે જે સ્ટેશન ઉતરવાના હોય ને એમાંથી એ ઓલું આપણે એટલો ભાગ છે ને આમ પંચ કરી ત્યાં કાણું પાડી અને અહીંયા લગાડી દઈએ. એટલે એ આ લાગેલું હોય ને એનો મતલબ એમ આ તમારી સીટની આગળ, કે એનો મતલબ એમ કે તમે છે ને ટિકિટ લીધેલી છે અને એ ભાઈ છે એ તમારા પાસે આવીને ચેક કરી ગયા છે. આવી રીતની સિસ્ટમ હોય. જો દોસ્તો મેં જે પંચ કરવાનું કીધું ને એમાં એણે SEC બરાબર અને E એટલે ઈસ્ટ બાઉન્ડ બરાબર, અને SEC એટલે સિકોકસ, NWK એટલે ન્યુયોર્ક. એટલે આવી રીતના એણે SECમાં અત્યારે આપણે સિકોકસ ઉતરવાનું છે, એટલે એણે ત્યાં એને એવી રીતે કાપી નાખ્યું અને ઈસ્ટ બાઉન્ડમાં એણે કાપી નાખ્યું એ રીતના. દોસ્તો આપણે ટાઈમે જ સિકોકસ જંકશન જો પહોંચી ગયા છીએ. આવું કંઈક જંકશન છે ને આપણે જવાનું છે અત્યારે ટ્રેક નંબર B ઉપર બરાબર. આ આપણે ટુ ઉપર ઉતરા, આપણે B ઉપર જવાનું છે, આલ્ફાબેટ B, એટલે ઓલી બાજુ જવાનું છે. આ જે ટ્રેક છે ને એ છે, એની બાજુનો B. ચાલો હવે જાય એ બાજુ. દોસ્તો હું રેસ્ટરૂમ માટે આવ્યો હતો અને જો ખરેખર કેટલા રસ્તા છે અહીંયા. આ મિડો લેન્ડ્સ બાજુ જવું હોય તો અહીંથી જવાનું, પછી આપણે જવું છે આ બાજુ બરાબર છે, ન્યુયોર્ક અને આઉટબાઉન્ડ. પછી એ રીતના આખું જો ચારેય બાજુ આ રીતના છે. અને અવડું મોટું સ્ટેશન છે, આટલા બધા જો બેરિકેડ્સ ને એ બધું છે. અહીંયા જો હજી ક્રિસમસના ડેકોરેશન ને એવું બધું હજી છે. તો દોસ્તો આપણે ઉપરથી આવી રીતે નીચે આવી ગયા છીએ અને નીચે આવો વેઇટિંગ એરિયા હોય, તમને બહાર ઠંડી ન લાગે એટલે. તો જો આવડો આખો વેઇટિંગ એરિયા છે. આ 2 ટ્રેકનો વેઇટિંગ એરિયા છે, એટલે મોટો થોડોક છે. અને જો ઉપર લખેલું છે ટ્રેક B આ બાજુ, એટલે આપણી ટ્રેન આ બાજુ આવશે અને ટ્રેક એ ઓલી બાજુ. આ રીતનું હોય. અને અહીંયા બહાર જ ટીવી મારેલું હોય. આપણે જો આ જે ટ્રેન્ટનની ટ્રેન દેખાશે હમણાં અહીંયા, એ વાળી આપણે લેવાની. જો આ ટ્રેન્ટન લખેલું છે NEC 3947, આપણે આ વાળી લેવાની છે. ડન. ચાલો રાહ જોઈએ બીજું શું. દોસ્તો મેં અહીંયા હાલતા હાલતા ઓલી ક્લિપ લીધી હતી સિકોકસ જંકશન લખેલી, અને અહીંથી હું આમ ઉપર ગયો, ઉપર જઈ અને આખું તમને બતાવીને પછી અહીંયા આવ્યો. અત્યારે આ ટ્રેક A ને B છે, ઓલી બાજુ ટ્રેક 3 છે. એટલે 2A B અને અહીંયા 3. જો અહીંયા 2 ઉપર એક આ ટ્રેન આવી છે, ખબર નહીં, સોરી A ઉપર એક આ ટ્રેન આવી છે, ખબર નહીં કઈ છે આ વાળી ડબલ ડેકર ટ્રેન. દોસ્તો હમણાં દાવ થઈ જાત. જો અહીંયા A છે એ બ્લિંકિંગ છે. આ જે ટ્રેન આવી મારી જ છે, ખબર નહીં કોની છે એમ હું બોલ્યો ને, પણ આ મારી જ છે. અને પ્લેટફોર્મ તાત્કાલિક ફેરવી નાખ્યું વાર આવે. હા હમણાં દાવ થઈ જાત. હાલો બેસી જાય ફટાફટ. દોસ્તો ફાઇનલી આપણે છે એ ટ્રેન્ટન માટેની ટ્રેને બોર્ડ કરી દીધી છે. જો અત્યારે હલવાઈ માંડી છે અને આપણી ટિકિટે જો એ કાપીને વયા ગયા, અહીંયા ચોંટાડી દીધું બરાબર. મેઇન વસ્તુ છે ને એવી હતી કે અત્યારે આ જે રૂટ છે ને એમાં જ જોવાનું હતું કે મારી ટિકિટ હલાવે કે નહીં, પણ એને મારી ટિકિટ હલાવી લીધી. અને એ કંડક્ટર મને પૂછીને ગયો કે ટિકટોકની ટ્રીક વાપરી નહીં કરી. એટલે મેં કોઈથી ટિકટોક ડાઉનલોડ નથી કર્યું, મારું અકાઉન્ટ નથી, મને ખબર નથી, મેં આ કરી નાખ્યું. ટૂંકમાં ટિકટોકમાં કે આ જે સિસ્ટમમાં એને લોચો છે ને કે ઓછા પૈસામાં તમે પહોંચી જાઓ, એ વાળી રીલ કોકે ઓલરેડી બનાવી છે. હું તો એમને સર્ચ કરતો હતો ને મેં 2-4 વસ્તુ જોઈ. આપણે એટલીસ્ટ તો ગુજરાતી ઇન્ડિયન, એટલે આપણે આ બધું ગોતતા જ રહેવાના ક્યાંથી કેમ સસ્તું પહોંચાય. એટલે હું જોતો હતો ને મને આ ટ્રીક મળી હતી કે ભાઈ આ રીતનું થઈ શકે, ટ્રાય તો કરવા દે. અને એને એમ કે મેં ટિકટોકમાં જોઈને વાપરી લીધી, આપણે આયા કરી દીધું. પણ અત્યારે ફાઇનલી જો કાંઈ વાંધો નથી, હવે આપણે ટ્રેન્ટન પહોંચી જાવ, ત્યાંથી ઓલી ટ્રેન લઈ લેવું આપણી સેપ્ટા, એટલે ફાઇનલી પહોંચી ટાઈમે પહોંચી. ચલો દોસ્તો આપણે ટ્રેન્ટન એ ઉતરી ગયા છીએ અને હવે લાસ્ટ ટ્રેન આપણે પકડવાની છે. અને જો ટ્રેન્ટન સ્ટેશન છે આ રીતનું છે. ચાલો ટ્રેક 4 ઉપર છીએ અને આપણે જવાનું છે ટ્રેક નંબર 2 ઉપર. ભાગીએ હાલો. દોસ્તો ફાઇનલી 3જી ટ્રેને આપણે બોર્ડ કરી દીધી છે. જો દરવાજા પાસે જ બેસી ગયા છીએ. અને લાસ્ટ બ્લોગમાં જ્યારે હું આથી આવ્યો તો મામાને ઘરે છે, ત્યારે મેં તમને કીધું હતું કે પેલી બ્લાઇન્ડ ગર્લ હતી જે એ આમ આવી ગઈ હતી મારા પાસે, આમ ટૂંકમાં લાકડી આમ અડાડતી. તો જો હું અહીંયા જ બેઠો હતો આ રીતના, એણે આમ લાકડી અડાડી હતી. અને જો અહીંથી આમ દરવાજો છે, એટલે આ એક સીટ એના પછી તરત જ છે. એટલે એ રીતનું તેથી આખો સીન હતો, આ મેં તમને લાઈવ બતાવી દીધો. અને બસ ચાલો નીકળીએ ફાઇનલ
ફાઇનલ ડેસ્ટિનેશન આવે. બધે ટાઈમ ટુ ટાઈમ ટ્રેન મળી ગઈ, ક્યાંય વેઇટ કરવો ન પડ્યો અને પહોંચી જઈશું ટાઈમે આપણે. હાલો દોસ્તો, સેફલી પહોંચી ગયા છીએ ફિલી. આપણે નીકળાતા અરાઉન્ડ લગભગ 3:30 વાગે ને અત્યારે 6:45 થયા છે, એટલે 4 કલાક થઈ આપણને. એટલે ટ્રેનમાં જો ટાઈમે ટાઈમ ટૂંકમાં આપણે ઉતરીએ ને બીજી ટ્રેન ઊભી હોય ને તો 3 કલાક થાય, પણ આ તો 2 ટ્રેન વચ્ચેનો જે 15-20 મિનિટનો ટાઈમ હોય ને એના લીધે એ 4 કલાક થઈ જાય. એટલે આમ એકારે સીધા કર્મભૂમિમાં આવી ગયા હોય ને એવું ફીલ થવા માંડે અચાનક. આમ બહાર નીકળીને સ્કિલ યાર્ડ્સ એવું દેખાય ને એટલે ભાઈ આહા એમ. કાલથી ક્લાસ છે, નવા સત્રનો મજા આવવાની છે ભાઈ, કેમ કે બહુ એન્જોય કરી લીધું. આને આપણે હવે નવો ફેઝને એન્જોય કરશું. એટલે કર્મભૂમિમાં પહોંચી ગયા અને અત્યારે હવે પહેલાં બેગ ઘરે મૂકીએ, પછી જાય આપણે જાયન્ટમાં દૂધ લેવા. અને આજે તો દૂધ મેળવતા આપણે નવી ટ્રીક શીખી છે. અત્યાર સુધી હું ખોટી રીતના મેળવતો, તોય ક્યારેક ક્યારેક સારું થઈ જતું. હવે તો સાચી રીતના મેળવીશ, વિચારો કેવું થાય. આ માસી પાસેથી આ બધું શીખ્યું છે. એટલે બસ હાલો બેગ મૂકીએ, ઘરે જઈએ પહેલાં જોઈએ કેવું હાલત છે ઘરની. ઓલા બિલાડી બેન હશે, બિલાડી ભાઈ સોરી બિલાડા ભાઈ, ઓકે. અને બસ તો એને મળી અને આમ હાવકલી કરીને પછી નીકળી જાય આપણે પાછા દૂધ લેવા. અને અત્યારે હજી તો પહેલો દી છે અને પહેલા જ દિવસે મને એ નથી ખબર કે મારે આજે શું બનાવવું, ખાવું. જોઈએ હાલો ને ફિગર આઉટ કરીએ. તો 1-2 દી થાય હજી આવું બધું ફિગર આઉટ કરતા. જોઈએ ચાલો દોસ્તો. અહીંયા સ્નોનું તો કંઈ નામો નિશાન નથી. જો અહીંયા ક્યાંય નથી. ઓલી બાજુ બધામાં ઘાસ દેખાય છે, જો દેખાય ને ઘાસ છે ને. ચાલો સારું વેધર છે અત્યારે તો, 5 ડિગ્રી અરાઉન્ડ છે, એટલે વાંધો નથી એટલો ખાસ. એટલે મજા આવે એવું છે. અને આપણે આપણા એપાર્ટમેન્ટે પહોંચી ગયા અને જેરેમાયા ભાઈ આવી ગયા છે. તો પહેલાં આપણે ફટાફટ બેગ મૂકીને દૂધ લઈ આવીએ. દોસ્તો બેગ મૂકીને આપણે હાલતા પહોંચ્યા છીએ આપણે જાયન્ટ હેરલૂમ માર્કેટ. તો એની મેમ્બરશિપ વાપરીને આજે દૂધ લેવાનું છે, એટલે મફતનું દૂધ લેવાનું છે. કેમ કે મારી પાસે ઓલરેડી $3 ક્રેડિટ એમાં પડ્યું છે અને $2.5 આપણે દૂધ લઈએ છીએ. જોઈએ ચાલો કેવી રીતે વાપરીએ શું થાય કહું તમને. તો દોસ્તો પોપટ કરાવીને આપણે બહાર નીકળી ગયા છીએ. મેં પોઈન્ટ રીડીમ કર્યા, $3 મારા અકાઉન્ટમાં આવ્યા. પણ મને કહે કે અત્યારે તમે અત્યારે રીડીમ કરો ને તો 5 મિનિટથી 30 મિનિટનો ટાઈમ લે એની વચ્ચેનો કોઈ બી, કે એ તમારા અકાઉન્ટમાં રિફ્લેક્ટ થાય એમ. અરે મેં કીધું કરીને કાંઈ વાંધો ને, લાય અત્યારે પે કરી દો, આવતી વખતે વાપરી લઈએ એમ. તો અત્યારે બસ $2.5 ચાંદલો કરી નીકળ્યા આપણે. આવું છે. અને સુમસાન સડકોમાંથી થોડી રંગીન સડકો થઈ ગઈ છે અત્યારે, કેમ કે હવે ધીમે ધીમે સેમેસ્ટર પરમ દિવસથી ચાલુ થયું. એટલે હવે ચાલુ થઈ જાય બધું. આમ આ બધી બાજુ આમ ટૂંકમાં માણસો દેખાય, ગાડીઓ દેખાય. અને ઠંડી અત્યારે થોડીક ઓછી છે એટલે દેખાય છે. પાછા હમણાં જાન્યુઆરી એટલે ટૂંકમાં જાન્યુઆરી મિડ સુધી જાય કે એન્ડ સુધી જાય ત્યારે થોડુંક ઓછા દેખાય, કેમ કે વધારે ઠંડી છે એ સાઈડ. એટલે બસ ચાલો જઈએ ઘરે. અને પ્લાન એવો છે કે જે આપણે ઓલા આલુ પરોઠા છે ને એને શેકીને આલુ પરોઠાને દહીં ખાઈએ અને જોઈએ ચાલો. બાકી તો હવે કાંઈ પ્લાન ચેન્જ થઈ જાય ત્યાં સુધીમાં. તો દોસ્તો મેં કીધું હતું ને કે હું ઘરે પહોંચીશ ત્યાં સુધીમાં કાંઈક મેનુ ફરી જાય. ખરેખર ફરી ગયો. જો આ મેળવવા માટે દૂધ ગરમ મૂકી દીધું છે અને આપણું ગોટુ ફૂડ થઈ ગયું છે હવે. આ તો પનીર કાઠી રોલ. એટલે હાલો હવે એ શેકી લઉં, ખાઈએ. અને એ અત્યારે એટલે કરવો છે કેમ કે વહેલું સૂઈ જવું તો પતે વાત. એમ આ દૂધ મેળવાઈ જાય અને એ ખવાઈ જાય એટલે સૂઈ જવાનું, બીજું કાંઈ કરવાનું નથી. બધું ગોઠવાઈ નાખ્યું સામાન ને એ બધું. અને આજે પહેલી વાર જો 8:30 થઈ ગયા. એટલે ફિલીમાં પહેલી વાર નહીં, ફિલીમાં તો અમુકનું વહેલું કહેવાય જે રીતના હું ખાતો પહેલાં, પણ જર્સીથી આવ્યા એ રીતના અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે. એમ કાંઈ વાંધો નહીં. અને આપણે છે ને રોજ 7:30 6:30 એમ કરતા જઈશું. એટલે ડન. ચાલો આ બધું કામકાજ પતાવું પછી મળું. દોસ્તો 11 વાગ્યા છે અને અત્યારે હું સૂવા જાઉં છું. અને ફિલી આવીને 11 વાગે સૂઈ જવું એટલે એમ ખબર ને કે માઇલસ્ટોન છે મારા માટે, એમ અચીવમેન્ટ છે એમ. કે બાકી તો હું આ ટાઈમે જમતો હોય. સારું થયું હાલો કે આપણે ત્યાં ચક્કર મારી આવ્યા, એ બાના થોડુંક શેડ્યુલ સેટ થઈ ગયું. એટલે ચાલો મસ્ત સૂઈ જાય. મસ્ત ભરપેટ જમી લીધું છે, 2 અડદિયાની ઢેફલી ખાઈ લીધી પછી પતી જ જાય ને એમ. અને દહીં મેળવવા મૂકી દીધું છે. કાલે ફાઇનલ ખબર પડશે સવારે કે આપણું દહીં છે એ કેવું જામ્યું છે. બરાબર. મળશું કાલના વ્લોગમાં. પહેલાં આ વિડીયોને લાઇક, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ને વિડીયોને શેર ભૂલા વગર કરી દો. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો.
કાલ જવાનું છે આપણે બીજા સેમેસ્ટરના પહેલા ક્લાસમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો દોસ્તો, મેં જે પંચ કરવાનું કીધું અને આટલા બધા બેરિકેડ્સ છે. જો આ બધા ગ્રીનવાળા છે એ, અને બાકી રેડવાળા, અડધા અંદર અડધા બહાર એ રીતના આટલા બધા જો બેરિકેડ્સ ને એ બધું છે.